પાટણમાં હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી વચ્ચે મુખ્ય બજારમાં અવરજવર કરતા લોકોમાં તથા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। હારીજ મુખ્ય બજારમાંથી એપીએમસી માર્કેટ તરફ જવાનો જાહેર માર્ગ પાલિકા દ્વારા તોડી નાખવામાં આવતા ભારે ટ્રાફિકની સમસ્યા વચ્ચે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। માર્ગ પરના મસ મોટા પથ્થરો, લોખંડના સળિયાને લઈ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। નગરપાલિકાએ કોઈ પણ નોટિસ આલ્યા વગર ડાયરેક્ટ ખાડા કરી દીધા છે। ખાડા કર્યા ભલે કર્યા પણ ઉપાડવામાં કોઈ સમજ્યું નથી। ટ્રાફિક આખો દિવસ હોય છે। 5 દિવસથી કોઈ દુકાનવાળો સાધન ઊભું રહેતું નથી। લોકો 2-3 કલાક સુધી ટ્રાફિક ચક્કા જામ હોય છે ને ધૂળ એટલી બધી ઉઠવી છે ને કે કોઈ જોવા નગરપાલિકાનો કોઈ સભ્ય જોવા નથી આવતું, કશું જ નહીં એમ। મોટા મોટા પથરા ને પથરા પણ કેટલા મોટા મોટા કેમેરામેન પથરા બાજુ કરો તમે, મોટા મોટા પથરા છે ને બધું ઘણું બધું, પણ 5 દિવસથી કોઈ જોવા જ નથી આવ્યું એમ। અમે લોકો અઠવાડિયું સુધી કોઈ રૂપિયાનો ધંધો નથી કર્યો। કોન્ટ્રાક્ટરો અને પાલિકાને આ પૈસા ખાવાનો એક કિમિયો છે। સતત વાર માત્ર દાડે ખાડા ખોદીને મૂકી દે છે। માર્કેટનો મેઇન રસ્તો છે, મેઇન રસ્તા ઉપર ટ્રેક્ટરો, મોટી ગાડીઓ એકવાર બે સામા થઈ જાય એટલે ટ્રાફિકની મોટી સમસ્યા। વન વે એક સાઈડ ખોદી નાખ્યું છે ને એક સાઈડ એમને એમ છે, એનો કોઈ નિકાલ હજુ આ 10 દિવસથી ખોદીને મૂક્યું છે। સળિયા વચ્ચે છે અને ખોદલ છે। સળિયા છે ને એ બાળકોને લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે।